રેવન્યુ તલાટીની પરીક્ષા બાબતે એક અગત્યની અપડેટ મહેસૂલ વિભાગ છે એ આયોજન કરી રહ્યું હતું જુલાઈ મહિનામાં પરીક્ષાનું, પરંતુ હવામાન વિભાગે અને વરસાદના વિઘ્નને ધ્યાનમાં લઈ અને પરીક્ષા છે એ જુલાઈને બદલે આવનારા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને હવે તૈયારી કરવા માટે આપણને 1.5 થી 2 મહિનો મળવાનો છે. સમજ લો કે હવે જૂન તો પૂરો થયો, જુલાઈ મહિનો અને કદાચ 15 ઓગસ્ટ આસપાસ પરીક્ષા આવી શકે એવું આપણે ગણીએ. 15 ઓગસ્ટ આસપાસ તો 1.5 મહિનો આપણી પાસે છે. 45 થી 50 દિવસની અંદર સારામાં સારી તમે રેવન્યુ તલાટીની પ્રિલિમ્સની તૈયારી કરો અને જોડે જોડે એના મેઇન્સ છે. સમજો કે મેઇન્સ પણ ઉતાવળથી લેશે, કારણ કે પ્રિલિમ્સની ઉતાવળ છે તો પ્રિલિમ્સનું પરિણામ આપીને તરત જ 5 ગણા ઉમેદવાર મિત્રો માટે મુખ્ય પરીક્ષા પણ ઝડપથી લેશે, કારણ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઉતાવળ કરી રહ્યો છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના હેડ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે, તો એવું ઈચ્છે છે કે ભાઈ ઝડપથી અમને રેવન્યુ કર્મચારીઓ મળી જાય. એટલા માટે પરીક્ષા બહુ સત્વરે યોજવા માટે આયોજન કરી રહ્યા હતા, પણ સારું છે કે આપણને જુલાઈની જગ્યાએ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં પરીક્ષા મળે. જનરલી આપણે એવું ગણજો કે ભાઈ ઓગસ્ટમાં તો લઈ જ લેશે, બરાબર છે, સપ્ટેમ્બર સુધી નહીં ખેંચે. એટલે આપણે 15 ઓગસ્ટ આસપાસ પરીક્ષાની ગણતરી રાખી અને પ્રિલિમ્સનો સિલેબસ છે સારી રીતે તૈયાર કરવાનો. સાથે સાથે મેઇન્સની તૈયારી પણ તમે અત્યારથી શરૂ કરી શકો છો. તમારું જો ઇંગ્લિશ વીક છે તો ઇંગ્લિશનું પણ અત્યારથી થોડું લેખન કાર્ય કરવું પડશે. એના માટેના પુસ્તકો આપણે તમને મોકલી આપીએ છીએ. ગુજરાતી વર્ણનાત્મક આપણી માતૃભાષા છે, માતૃભાષામાં લખતા આવડવું જોઈએ. તમારું લેખન અભિવ્યક્તિ છે એની કસોટી પણ થવાની છે મેઇન્સમાં. અને જે સામાન્ય અભ્યાસનું પેપર છે 150 ગુણનું, એમાં આપણા 6 થી 10 પુસ્તકના સામાજિક વિજ્ઞાનના પુસ્તક છે, 6 થી 10ના, એમાં અભ્યાસ સ્વાધ્યાય આપ્યું હોય, એમાં જે પ્રશ્નો હોય કે 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના, તો એ પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે એના માટેનું પુસ્તક બનાવીને તમને મોકલીએ છીએ. તો રેવન્યુ તલાટીની તૈયારી માટે જ્ઞાન લાઈવ આપણી સાથે છે. સરસ મજાની તૈયારી કરીને સફળ થાવ એવી તમામ મિત્રોને શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.